ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભરમાં આવેલ અન્નપૂર્ણા આરોગ્યધામ દ્વારા નેત્રમણી કેમ્પ યોજવામાં આવ્યો। ભાભર ખાતે આવેલ SS આરોગ્યધામ સહિત અન્નપૂર્ણા ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના ભાભર સહિત અન્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે લોકો આવ્યા હતા, જેમાં આંખોના નંબર સહિત આંખોની સારવાર, નેત્રમણી સહિતની સારવાર કરવામાં આવી હતી, જેમાં અન્નપૂર્ણા આરોગ્યધામના ડોક્ટર, નર્સ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના રાજકોટના ડોક્ટર દ્વારા આધુનિક વેન્કો મશીન દ્વારા ટકા વગરનું વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે, તેમજ આંખોની તપાસ સાથે સારવાર કરવામાં આવેલ। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને અન્નપૂર્ણા ભોજનાલય સેવા યજ્ઞ જે કરી રહ્યા છે એમના તરફથી આજરોજ ભાભર ખાતે પહેલા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમની અંદર તમામ દર્દીઓને આંખના, મોતિયાના તથા વેલના ઓપરેશનો ફ્રી કરી આપવામાં આવશે। નેત્રમણી સાથે ફેકો વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 થી 20 હજારનું ઓપરેશન થાય તે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે। તે ઉપરાંત અહીંયા દર્દીઓ માટે રહેવા, જમવા, ખાવા, પીવા અને અહીંયાથી લક્ઝરી બસ દ્વારા રાજકોટ સુધી લઈ જવાની જવાબદારી, તેમજ ત્યાં ઓપરેશન સાથે ખાવું, પીવું, રહેવું, ઓપરેશન, દવા, કાળા ચશ્મા પ્લસ બ્લેન્કેટ અને પાછા અહીંયા ભાભર સુધી મૂકી જવાની સંપૂર્ણ જવાબદારી બંને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવેલ છે, જેમની અંદર અત્યાર સુધીમાં 103 દર્દીઓએ લાભ લીધો છે અને 40 થી 45 દર્દીઓ જેમને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત છે તેઓ રાજકોટ તરફ રવાના થવાના છે। આપનો હોદ્દો અને નામ? મારું નામ ડૉક્ટર અલ્કેશ કરડિયા, રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આવું છું। રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ 1946થી આંખના અલગ અલગ નેત્રયજ્ઞ દ્વારા અલગ અલગ સ્થળેથી મોતિયાના દર્દીઓને લઈ રાજકોટ લઈ આવી ઓપરેશન કરવાના, પાછા તેમને જે તે ગામમાં છોડવાના તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરવામાં કરી રહી છે। અત્યાર સુધીમાં 23 લાખ લોકોના આંખના નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે। હાલમાં અમારો નેત્રયજ્ઞ પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે, જેની અંદર અમારું લક્ષ્ય છે 50,000 ઓપરેશનો નિઃશુલ્ક કરવા। રણછોડદાસ બાપુનું એક જ સૂત્ર છે જે અમારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી પ્રવીણભાઈ વસાણીએ એમના હૃદયની અંદર સ્થાપન કરેલું છે કે મુझे ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહીં ભૂલના। એ સૂત્રને સત્ય સાબિત કરી રહ્યા છે। આજે નેત્રયજ્ઞનો કેમ્પ રાખવામાં આવેલો છે, જે કેમ્પ પૂજ્ય રણછોડદાસ બાપા આશ્રમ રાજકોટ દ્વારા એમના સહયોગથી આ કેમ્પ આપણે કરવા જઈ રહેલ છીએ, જેમાં 150થી વધારે પેશન્ટો કેસ નોંધાયેલા છે અને 100 જેવા પેશન્ટો અત્યાર સુધી ચેક થઈ ચૂકેલા છે, જેમને આજે બપોરે 12 વાગે અહીંથી જમાડી અને રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં તેમનું આવતીકાલે ઓપરેશન અને બીજું જે કંઈ હશે એ દવા બીજી કરી અને પરમ દિવસે વહેલા તેમને ત્યાંથી અહીં ભાભર મુકામે પાછા રિટર્ન મૂકવામાં આવશે। આવતા મહિનામાં પણ નેક્સ્ટ કેમ્પ રાખવાનો આવશે, જેની તારીખ હવે આજે અમે ચર્ચા કરી અને નક્કી કરશું। તે પ્રમાણે દર મહિને લગભગ પૂજ્ય રણછોડદાસ બાપાનું જે આશ્રમ છે તેમના દ્વારા દર મહિને કેમ્પ કરવો અને જો પેશન્ટો મળે તો મહિનામાં 2 પણ કેમ્પ કરશું, એવી અમારી પણ તૈયારી છે અને એમની પણ તૈયારી છે। અને આ કેમ્પ સફળ બનાવવા માટે હારીજથી રાજુભાઈ અને ગોવિંદભાઈ પણ અત્રે ઉપસ્થિત છે, એમને પણ અમે આભાર માનીએ છીએ અને એ પણ હારીજની અંદર આ સેવા ઘણા સમયથી આપી રહેલ છે। રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી આ કામ કરે છે, જે 23 લાખથી વધુ ઓપરેશન કરી ચૂક્યું છે અને રોજ 700-800 ઓપરેશન ત્યાં એમની હોસ્પિટલમાં હોય જ છે। ખૂબ મોટી સેવા છે એમની। જય સિયારામ। આગામી તારીખ 4/1/2025થી તારીખ 4/1/2025 સુધી રામકથા, શિવકથા અને ફક્કડ પંકજ મુનિ બાપુ દ્વારા એક સ્થળીય તપસ્યા કરવાના છે। તેમજ અહીંયા 5 તારીખે અમદાવાદ SMVS હોસ્પિટલના ડૉક્ટર SM મોલિતાબેન કાપડિયા દ્વારા મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં ડાયાબિટીસના 3 મહિનાનો રિપોર્ટ ફ્રી કરવામાં આવશે।
તારીખ 7/1/2025 સુંદરકાંડ પરિવાર થરા દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 9/1/2025ના રોજ આનંદનો ગરબો ભાવનાબેન ગ્રુપ અમદાવાદ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. કથાનો સમય 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી રામકથા છે. 8:30 થી 11:30 શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે. કેમ્પનો સમય 5 તારીખે મોલિતાબેન કાપડિયાના કેમ્પનો સમય સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે. આનંદના ગરબાનો સમય 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી છે. આનંદ સુંદરકાંડનો સમય 10:30 થી 12:30 વાગ્યા સુધીનો છે. આ જમવાની વ્યવસ્થા છે. કથા દરમિયાન જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાભર આજુબાજુની જનતાને જાહેર આમંત્રણ આપીએ છીએ. ભજન અને ભોજનનો જેટલો શક્ય એટલો વધારે લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર આપને વિનંતી કરે છે. જય સિયારામ, જય જલારામ, જય મા અન્નપૂર્ણા. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.